આ શ્રેણી જે રીતે શરૂ કરી છે અને આપ સૌ ઉત્સાહથી અને ખૂબ જ આનંદથી જોડાવ છો એનો અમને પણ ખૂબ આનંદ છે ને આપણા સૌનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. આપણે સમ્યક સર્જક સંવાદ શ્રેણી જે શરૂ કરી છે એના ચોથા મણકામાં આપણે પહોંચ્યા છીએ અને આપણે જે સર્જકોની સંમતિથી આપણે એમની સાથે મુલાકાત કરી છે, સંવાદ કર્યો છે, એ સૌએ જાણ્યું છે, માણ્યું છે અને રેકોર્ડિંગ પણ થયું છે. એના યુટ્યુબ વિડીયો પણ બન્યા છે. એ સૌ આપ સૌ યુટ્યુબ વિડીયોમાં પણ જોઈ શકશો અને હજી પણ જેમ જેમ આપણો સંવાદ આગળ ચાલશે, સર્જકોની સાથે જેમ જેમ ઇન્ટરવ્યૂ થશે એ બધા જ ઇન્ટરવ્યૂ આપણે રેકોર્ડ કરીશું અને યુટ્યુબમાં જોઈ શકાશે. ગમે ત્યારે કોઈને પણ જોવું હોય તો જોઈ શકશે. એ રીતે આપણું આ ટેકનોલોજીના માધ્યમનો લાભ લઈને આપણે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ. તો સમ્યક સર્જક સંવાદ શ્રેણીમાં ગૂગલ મીટના માધ્યમથી જે વડીલો, સર્જકો, ભાવકો જોડાય છે સૌનું આ મંચ ઉપર હું સ્વાગત કરું છું અને આપણે આપણો પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છીએ. અમે અગાઉ પણ આ બાબતે થોડી વાતો કરી છે અને થોડું સ્પષ્ટતા હું આજે પણ કરું તો હમણાં જ્યારે શરૂ થતા પહેલા જે સંવાદ થતો હતો એ સંવાદમાં જ આ ભૂમિકા કદાચ આવી છે કે આપણે આપણા સર્જકોનું સન્માન કેવી રીતે કરી શકીએ, આપણા સર્જકોની સર્જનનું મૂલ્ય આપણે કેવી રીતે આંકી શકીએ, આપણા સર્જકોને આપણે કેવી રીતે જાણી શકીએ, એ જે બાબતો હતી, એ જે મુદ્દાઓ હતા અને એ જે ટેકનોલોજીના માધ્યમથી આપણે કરવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે રેકોર્ડિંગ, ઓડિયો વિડીયો અને ગ્રંથસ્થ પણ થાય એવા પ્રયત્ન અમે સતત કરતા રહીશું. તો એમાં આપ સૌનો ખૂબ જ સહયોગ મળી રહ્યો છે, ખૂબ જ અમને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહ્યા છે. દરેક સર્જકોના ખૂબ સારા પ્રતિભાવો અમને મળ્યા છે એટલે અમારો ઉત્સાહ વધતો જાય છે. અમને એમ થાય છે કે અમે કશુંક કંઈક કરી શક્યા છીએ, કરી રહ્યા છીએ અને આ શ્રેણી આપણી ચોથા તબક્કામાં, ચોથા મણકામાં આપણે પહોંચ્યા છીએ. અને જે પણ સર્જકને સાથે હું ટેલિફોનિક વાત કરું કે રોહિત સાહેબ વાત કરે કે વસાવા સાહેબ વાત કરે તો એમને ખુશી પણ થાય છે અને સંમતિ પણ આપે છે. તારીખોની અનુકૂળતા જોઈએ છીએ આપણે, સાથે સાથે આપણા સર્જકોમાં જે વડીલ સર્જકો છે, જે સર્જન ક્ષેત્રે પણ બહોળું પ્રદાન કરી ચૂક્યા છે, એ સર્જકોને આપણે એની સાથે અત્યારે વાર્તાલાપ કરીએ છીએ, એની સાથે આપણે સંવાદ કરીએ છીએ અને એ સંવાદમાં અમે એવી પ્રશ્નોત્તરી કરીએ છીએ જેમાં એમના જીવન અને કવન વિશેની સૌને જાણકારી મળે. એના જીવન અને કવનને આપણે મૂલવી શકીએ, ખાસ તો એના સર્જનને, અને એમાં પણ દલિત સાહિત્ય ક્ષેત્રે એમનું જે પ્રદાન છે એને આપણે વધારે ઉજાગર કરી શકીએ, સૌની સમક્ષ મૂકી શકીએ, સૌને જાણકારી મળી શકે તે પ્રકારનો અમારો આ પ્રયાસ આપ સૌને ગમ્યો છે, એનો આનંદ છે. સૌ એના માટે ખૂબ જ ઉત્સાહથી, ખૂબ જ પ્રોત્સાહનથી, ખૂબ જ અમને પ્રેરણા આપી રહ્યા છે અને જ્યારે દર શુક્રવારે અમે સમય પસંદ કર્યો છે, શુક્રવારે 7 વાગે. તો દર શુક્રવારના 7 વાગે સૌ આ મંચ ઉપર આવી અને અમારી સામે જોડાઈ જાઓ છો, અમારી સાથે જોડાઈ જાઓ છો એમ ખૂબ આનંદ સાથે હું સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું. તો આજે આપણે આપણા એક સર્જક શિવજી રૂખડાજી સાથે આપણે સંવાદ કરવાના છીએ. તેઓશ્રીનું સર્જન અને એમના વ્યક્તિત્વથી આપ ઘણા પરિચિત પણ છો. એમના નામ અને કામથી, એમની કવિતાથી તો ખાસ સૌ પરિચિત છે જ. તો એવા એક સર્જકની સંમતિ અમને મળી. એમને મેં ટેલિફોનિક વાત કરી ત્યારે એમણે મને બહુ ખુશીથી કહ્યું કે હા, મને વાંધો નથી, હું રાજી છું, તમે આ રીતે મારી સાથે સંવાદ કરો એમાં મારી સંમતિ જ હોય, એવી બહુ જ રાજી ખુશીથી એમની જે વાત કરવાની શૈલી છે ને મને બહુ ગમી. ખૂબ જ હસીને, ખૂબ જ ખુશીથી એ આપણને વાત કરે અને સંમતિ આપે છે. તો એવા સર્જકો આપણી સાથે જોડાયા છે. આપ સૌ પણ આ કાર્યક્રમ માટે ઉત્સુકતાથી જોડાયા છો, સાંભળવા માટે આપના સૌના કાન સરવા છે. ત્યારે આપણે એમની સાથે સંવાદ
કરીએ એ પહેલા આપણે બુદ્ધ વંદના કરીએ. બુદ્ધ ગાથાનું સંગાયન આપણે સૌ સમૂહમાં સાંભળીએ અને પછી આપણે આગળ કાર્યક્રમ આપણો ચલાવીએ. તો સૌથી પહેલા આપણે બુદ્ધ વંદનાનું સંગાયન રેકોર્ડિંગ સાંભળીશું અને સાથે સાથે આપણે સંગાયન પણ કરીશું. અને બુદ્ધ વંદનાનું સંગાયન કરવું એ પહેલા અમુક સેકન્ડો, કદાચ 1 મિનિટ કહું તો પણ વાંધો નહીં. આજે ગુજરાતી સાહિત્યના એક નામી સર્જક રાધેશ્યામ શર્મા આપણી વચ્ચે નથી રહ્યા, એમના મેસેજ આવ્યા છે. તો એમના માટે પણ આપણે થોડું મૌન પાળીએ. 1 મિનિટ જેટલું મૌન રાખી અને પછી હું બુદ્ધ વંદના શરૂ કરીશ અને આપણો પ્રોગ્રામ આગળ ચાલશે. એ રીતે આપણે એમને શ્રદ્ધાંજલિ આપી. એક સારા સર્જક, જેમણે અનેક સર્જકોના ઇન્ટરવ્યુ લીધા છે. એમાં આપણા કેટલાય દલિત સર્જકોના પણ ઇન્ટરવ્યુ એમાં આવી જાય છે. એ ઉપરાંત પણ એમનું સાહિત્ય ક્ષેત્રે ઘણું મોટું પ્રદાન છે, આપ સૌ જાણો છો. તો એવા એક સર્જકને આપણે શ્રદ્ધાંજલિ પણ આપીએ અને આપણે બુદ્ધ વંદના કરીએ. તો અમુક 1 મિનિટ આપણે મૌન પાડીશું. પ્રાચી धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयंपि धम्मं शरणं गच्छामि द्वितीयंपि संघं शरणं गच्छामि तृतीयंपि बुद्धं शरणं गच्छामि तृतीयंपि धम्मं शरणं गच्छामि तृतीयंपि संघं शरणं गच्छामि पाणातिपाता वीरमणि सिक्खापदं समाधियामि अदिन्नदाना वीरमणि
સદાચારા વીરમણી સિક્ખાપદં સમાધિયામિ મૂસાવાદા વીરમણી સિક્ખાપદં સમાધિયામિ સુરામેરયમજ્જપમાદઠાણા વીરમણી સિક્ખાપદં સમાધિયામિ સબ્બપાપસહકરણં કુશલસ્ય ઉપસંપદા સચિત્તપર્યોદપનં એતં બુદ્ધાન શાસનં. આપણે બુદ્ધ વંદના થી આપણી શરૂઆત કરી છે. તો આજે મેં પહેલા પણ કહ્યું આપણી સાથે આદરણીય સિંહજી અખલાસર જોડાઈ ગયા છે ને એમના સાથે આપણે સંવાદ કરવાના છીએ. ત્યારે આપ સૌ પણ એમાં એમને સાંભળવા માટે એમને જાણવા સમજવા માટે ઉપસ્થિત છો. ત્યારે સૌનું ફરી એકવાર સ્વાગત કરી અને વૃક્ષાસર વિશેની થોડી વાત પરિચયાત્મક વાત કરી અને પછી આપણે સંવાદ આગળ ચલાવીશું. તો સિંહજી રૂખડા અનાજ થોડા જોડાયા ત્યારે થોડો પરિચય થયો પણ ખરો. ભલે કાંઈ વાત નહીં. આજે 77-78 વર્ષની ઉંમરે પહોંચેલા એવા આપણા સર્જક બગસરામાં સૌરાષ્ટ્રના એક નાના સેન્ટરમાં કહી શકાય એવા એક સેન્ટરમાં રહીને બહુ મોટું કામ કર્યું છે. આમ તો બગસરા એટલે પહેલેથી જ સાહિત્યિક ક્ષેત્રે આગળ પડતું છે અને બગસરામાં એમણે નોકરી કરી, બગસરામાં જ અભ્યાસ કર્યો અને બગસરામાં જ નિવાસ કરીને હજી પણ સાહિત્ય ક્ષેત્રે સર્જન કરી રહ્યા છે. કવિતા, વાર્તા અને બીજા કેટલાય સ્વરૂપોમાં તેમણે જે કામ કર્યું છે એને કારણે એક સર્જક તરીકે, ખાસ કરીને દલિત સર્જક તરીકે એમની જે પ્રસિદ્ધિ છે, એમની નામના છે, આપ સૌ જાણો છો. તો ગુજરાતના કોઈ ખૂણામાં એવું નહીં હોય કે એમને ઓળખતા ન હોય. બગસરામાં હોવા છતાં, સૌરાષ્ટ્રના એક નાના સેન્ટરમાં હોવા છતાં રૂખડા સાહેબને ઓળખતા ન હોય કવિ તરીકે, એવું નહીં હોય. ગુજરાતી સાહિત્યમાં માત્ર દલિત સાહિત્ય તો ખરું જ, પણ દલિત સાહિત્યથી પણ વિશેષ સાહિત્યમાં, કવિતામાં એમનું પ્રદાન છે. બગસરામાં એમણે નોકરી કરતા તો બગસરાની નગરપાલિકામાં નિવૃત્ત શોપ ઇન્સ્પેક્ટર અત્યારે છે, ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરીને નિવૃત્ત થયા છે અને છતાં પણ સાહિત્ય ક્ષેત્રે વધુ પ્રવૃત્ત થયા છે. વધુ હજી પણ સાહિત્ય ક્ષેત્રે કામ કરી રહ્યા છે, સર્જન કરી રહ્યા છે, એમની કલમ ચાલી રહી છે, એનો આનંદ પણ છે. તો શિવજી રૂખડાની પાસેથી આપણને જે કવિતાઓ મળી છે, જે કાવ્ય સંગ્રહો મળ્યા છે અને જે વાર્તા સંગ્રહ મળ્યા છે, 1990માં એમનો ફૂલનો પર્યાય નામનો ગઝલ સંગ્રહ અને એના ઘર ભણી બીજો એક ગઝલ સંગ્રહ, આ ઉપરાંત પણ એમના કેટલા કાવ્ય સંગ્રહો અને પુસ્તકો પ્રકાશિત થયા છે. પણ એ બધી વાત આપણે એમના સંવાદમાંથી જાણીશું, સાંભળીશું. મારે તો એમની આપની સમક્ષ એ રીતે મૂકવા છે કે કેવા પ્રકારની કવિતાઓ આપે છે. તો શું કે છે, એક કવિતામાં જો કહું તો સિંહજી રૂખડાજી લખે છે કે નથી કિરણનો સધિયારો અમે અંધારાના માણસ, નથી કંઈ છાંયડો માથે અમે અંગારના માણસ, તમે રેખાઓ તાણીને પછી અડધા કરી દીધા,
તમારી કઈ ભૂલોએ કર્યા ધિક્કારના નાશ. તમોએ કષ્ટ આપ્યા છે છલોછલ વેદના સાથે, ઘડી છે આખરી રાતી અમે ચોધારાના માણસ. એવા એક આ માણસ અને જે કવિતાઓ ગઝલો કેટલા સ્વરૂપોમાં કાવ્ય છે, કાવ્યમાં પણ ગઝલ, ગીત, મુક્ત, હાઇકુ એવા વિવિધ સ્વરૂપોમાં એમની કલમ ચાલે છે, એમના કાવ્યો આપણને મળે છે. અનેક મેગેઝિનોમાં એમના કાવ્યો પ્રકાશિત થયા છે અને એમણે જે ગીતો લખ્યા છે એ પણ કેવા આપણને વાંચવા ગમે, આપણને વાંચતા આપણને એમાંથી કંઈક વિશેષ મજા આવે, પ્રેરણા મળે અને સાથે સાથે આપણી જે એમની જે સંવેદના છે દલિત સાહિત્યની એ પણ એમાંથી પ્રગટ થાય. એક ગીત રજૂ કરીશ, એક મજૂરબાઈનું ગીત. રોજ પીડામાં નાવું મારે કોને કરવી રાવું, જખમોથી થેલી ભરી રોજ બજારે જાવું, આંખોમાં દિલાસો આંધી મન મારું સમજાવું, પરસેવાથી લથબથ કાયા જળ વિના ભીંજાવું, રોજ પીડામાં નાવું મારે કોને કરવી રાવું. આ એક લયબદ્ધ ગીત ગાઈ શકાય એવું ગીત અને એની રચના રીતિ છે, એમના જે શબ્દો છે દલિત સંવેદના પણ છે અને સાથે સાથે ગીતની જે રચના રીતિ છે એનું પણ એક આપણને એમાંથી પરિચય મળે કે એની પાસે કેવી શક્તિ આ સર્જનની પણ છે. એ રીતે હાઇકુ છે, ચોપાસ નદી તોય તરસી કે ઊભા ઊભા, એવા કેટલાક હાઇકુ, મુક્તક પણ એમણે લખ્યું. તો સીજી રૂખડાજી જે રીતે કાવ્ય સર્જન કરે છે, જે રીતે કલમ ચલાવે છે, એમાં એક કાવ્યથી મારી વાત પૂરી કરીશ જે એવું છે કે જેમાં એમને દલિત કવિતા શું છે એ પણ સમજાવ્યું છે, એ પણ કહ્યું છે. કવિતાનું શીર્ષક જ દલિત કવિતા છે. દલિત કવિતા એ કોઈ સોફ્ટવેર નથી, એ તો હાર્ડવેર છે. દલિત કવિતા એ પ્રભાતનું પ્રથમ કિરણ નથી કે નથી સાંજની સોનેરી સંધ્યા નથી, એ તો બપોરના બળતા સૂરજની ગરમ વરાળ છે. મંદિરમાં આરતી ટાણે ઝાલર, નગારા, શંખનાદ અને ઘંટારવ થતો હોય ત્યાં સુગમ સંગીતની સુરાવલી ના ચાલે. કવિતા, દલિત કવિતા તો નરી પીડા પડઘાતી હોય છે, માટે બોલકી, બરછટ, ખરબચડી, અણીદાર લાગે છે બીજાની. આ જે સંવેદના છે, આ જે વેદના છે, આ જે વાત છે સીજી રૂખડાની કવિતામાં, એ આપણે જોઈ શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ, વાંચી શકીએ છીએ. એમણે વિવેચનનું પણ આર્ટિકલો લખ્યા છે અને આજ સુધી કેટલા વર્ષોથી મને કહેતા આનંદ થાય છે કે એમણે બહુ પહેલાં ઘણા વર્ષથી, કદાચ 40 વર્ષથી કાવિતા ક્ષેત્રે પદાર્પણ કર્યું, ત્યારથી આજ સુધી કવિતા, વાર્તા, વિવેચન અને અભ્યાસ સતત કરતા રહ્યા છે. તો એવા સીજી રૂખડા સર આપણી સાથે છે. તો ફરી એકવાર એમનું હું સૌના વતી સ્વાગત કરું છું અને વિનંતી કરું છું રતિલાલ રોહિત સરને કે એમની સાથે એમનો સંવાદ શરૂ કરે, જેથી આપણે સમયસર આપણો પ્રોગ્રામ પણ પૂરો કરી શકીએ. સમયની પણ કેટલી મર્યાદાઓ આપણે છે એની વચ્ચે ચાલીને આપણે આ કામ કરવાનું છે. તો રોહિત સાહેબ, આપણ એમની સાથેનો સંવાદ શરૂ કરો. થેન્ક યુ જીવરાજભાઈ. રૂખડા સાહેબ, આપના સંવાદનો હું પણ હાર્દિક સ્વાગત કરું છું અને સૌથી પહેલો પ્રશ્નને પણ સંવાદ, આપણે બંને સંવાદ કરવાનો છે અને એમાંથી આપના જીવનથી માંડીને આજ સુધીના અનુભવો, એનું સાહિત્ય, એનું જે ભાથું છે એ બધાને મળશે. એટલે સૌથી વધારે ઉત્સુકતા મને એ છે કે આપણા સાહિત્યકારો, ખાસ કરીને જે આ સમાજમાંથી આવ્યા છે, એમનું બાળપણ કેવું હોય છે, એ કેવી રીતે બાળપણમાં એમણે પોતાની પરિવારની સ્થિતિ જોઈ છે અને શિક્ષણનો આરંભ કર્યાથી શિક્ષણ મેળવ્યા સુધીના એમના અનુભવો કેવા રહ્યા છે અને એમની સામે તે સમયે કેવા પડકારો હતા, એમની પર કેવો પ્રભાવ હતો. બસ આપણા શિક્ષણ પ્રાપ્તિ સુધીના આટલા મહત્વના મુદ્દાઓ વિશે આપ સંવાદ કરશો. સૌ પ્રથમ સમ્યક સર્જક સંવાદ શ્રેણીના
સર્વશ્રી આનંદભાઈ વસાવા, જીવરાજભાઈ પારઘી, ડૉક્ટર રતિલાલભાઈ રોહિત, ડૉક્ટર રમેશભાઈ સાગઠિયા અને આખી ટીમનો સૌપ્રથમ તો હું આભાર માનું છું અને આવી એક શ્રેણી શરૂ કરવા માટે ધન્યવાદ આપું છું. શ્રેણીમાં જોડાયેલા સૌ મિત્રો, મુરબ્બીઓ, વડીલો સૌને સ્વાગત કરું છું અને સાંભળવા માટે પધાર્યા માટે આભાર. પ્રથમ પ્રશ્ન છે રોહિત સાહેબ, એના વિશે મારો જન્મ 1944માં થયો, આઝાદી પહેલાં. 47માં આઝાદી આવી, બગસરામાં થયો. મારું બાળપણ પણ બગસરામાં જ વીત્યું. આખું કુટુંબ વણાટકામમાં પરોવાયેલું રહેતું હતું. વણાટકામમાં અને ઓછા આખું કુટુંબ વણાટકામ કરતું હતું. એની વચ્ચે આખું એક નાના એવા ઘરમાં, ઓસરીવાળા મકાનમાં તાણ એટલે શોર્ટેજ અને અભાવોની વચ્ચે સૌ શ્વાસ લેતા હતા. પરંતુ આવા વાતાવરણની વચ્ચે અમે નાના હતા ત્યારે જીવતા હતા અને શ્વાસ લેતા હતા. હું ડીસાળમાં ગયો ત્યારે મારું બગસરામાં મારું મામાનું ઘર, એટલે નજીકમાં 10 મિનિટ રસ્તો. ત્યાં મને તેડી જાય એટલે હું ત્યાં જતો, લગભગ ત્યાં જ રહેતો હતો મામાના ઘેરે જ. અને ત્યાંથી સ્કૂલે ભણવા જતો હતો. ત્યાંથી તાલુકા શાળામાં ગયો. ત્યાં ભણતા હતા ત્યારે ત્યાં ડીસાળમાંથી પાટી પેર, ખાદીની વાદળી ચડ્ડી અને ખમીસ પહેરતા હતા. ભલે થતા નહીં, અનફિટ રહેતા હતા, પણ તોય મજા આવતી હતી. આવો એક કપડાં મળ્યા એટલે ત્યારે એ વખતે તો આનંદ થતો. આવા આને એ હોશે હોશે પહેરતા હતા. હું બાળપણમાં મામાના ઘેર રહેતો, તેથી ગામમાં હતા. મને મામાના ઘેરે બહુ સાચવતા. મારા નાની માં છે, મને બહુ સાચવતા હતા. એક વખત મને કાનમાં દુખ્યું, રાત્રે આખી રાત રોયો. નાનો હતો. મારા નાનીમાં ત્યાં બાજુમાં એક દવાખાનું, ત્યાં લઈ ગયા, પ્રાઇવેટ. ત્યાં લઈ ગયા, દવાખાનો ઊંચો. બાજુમાં ઓટાવાળું મોટું દવાખાનું, ત્યાં અમે ગયા. એક મિનિટ રોહિત સાહેબ, આપણે હેલો. ત્યાંથી ડિસ્ટર્બ. હા, એક મિનિટ હોય. સંભળાય છે? હા, હાલો. હા, આપને ત્યાંથી હેલો. અવાજનું ડિસ્ટર્બ આવે છે ને થોડું? ના, હું બંધ જ છું, એકદમ ક્લોઝ છું. ઓકે. હા હા, હેલો, અવાજ આવે છે? આવે છે, થોડો વધારો છે. હા, હા 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 વોલ્યુમ અવાજ વધારો. નજીક રાખો. હા, માઇક નજીક રાખો. હા હા. જી બોલો. એટલે આવી રીતે એટલે કાનમાં દુખતું હતું અને હું ગમે મારા નાનીમાં મને દવાખાને લઈ ગયા, પ્રાઇવેટ દવાખાનું, ખાનગી. ત્યાં ગયા, ઊંચો ઓટો. અમે ત્યાં ઊભા રહ્યા તો ઓલા ભાઈ કમ્પાઉન્ડર કે ભાઈ શું થાય છે? એટલે ત્યારે મને તો કાંઈ કમ્પાઉન્ડરની કાંઈ ખબર નહીં. તો કે કાનમાં દુખે છે આ છોકરાને. ત્યાં ડૉક્ટર આવ્યા, ધોતિયું પહેર્યું હતું, માથે સફેદ પાઘડી બાંધી હતી. એટલે કે મને કે આમ કાન આમ કરો. એટલે નાનીમાં આમ મોઢું આમ કર્યું. કાનમાં ઉપરથી દવા રેડી, નોઝલથી. કાનમાં 2-3 ટીપા પડ્યા, ગાલ ઉપર ઝાઝા પડ્યા. એટલે આ જે વેદના હતી ને, આ કાનના દવાના નાખવાની ક્રિયાએ મને દલિત સાહિત્ય તરફ વાળ્યો હોય એવું મને લાગે છે. પછી તો હું ત્યાં ભણતો હતો, ત્યાં 4 ધોરણ સુધી ભણ્યો. પછી મિડલ સ્કૂલમાં આવ્યો, બગસરામાં જ મિડલ સ્કૂલ માધ્યમિક. ત્યાં ભણતા બધા બહુ મજા આવતી. છોકરાઓ સામાન્ય ઓલા હતા. પછી હું હાઈસ્કૂલમાં ગયો, 8 થી 11, જૂનનું 11 ધોરણ હાઈસ્કૂલમાં. હાઈસ્કૂલમાં ગયા પછી
2 વર્ષ ત્યાં રહ્યો. હાઈસ્કૂલમાં બાજુમાં જ અમારે લાઇબ્રેરી હતી નગરપાલિકાની, એટલે રિસેસ પડે સવારે બપોરે તો અમે ત્યાં સીધા હાઈસ્કૂલમાંથી બાજુમાં લાઇબ્રેરીમાં જતા, છાપા વાંચતા, એમ કરતા કરતા બીજા સામાયિકો ફેંકતા ફેંકતા વાંચન તરફ વળ્યો હું. અને વાંચતા વાંચતા નવલકથાઓ મને હાથમાં આવી, એટલે નવલકથાઓ ઘણી વાંચી. નવલકથાઓ વાંચતા વાંચતા દુલાભાઈ કાગવાણી મેં જોઈ અને વાંચી. ત્યારે મને એવી ઘેલછા થઈ કે આ કાગ લખે છે કાગવાણી, એવું આપણે કેમ ન લખીએ, એટલે એવી એક ઘેલછા. પણ આવું કંઈક મનમાં ઉગ્યું, એટલે 2 કાગવાણીમાંથી એક ભજનની લાઈન લીધી કે ઉડી જાવ પંખી પાખો વાળા. એટલે એના ઉપરથી એક ભજનની ટાઈપનું એક ગીત લખ્યું. કેર કર્યો છે કાળો તમોએ કેર કર્યો છે કાળો, લાંબી દ્રષ્ટિથી ખોજ કરો તો આત્મા એક જ ભાળો, તમોએ કેર કર્યો છે કાળો. આ લગભગ 1962ની આસપાસ લખાયેલું. પછી 64માં દિનબંધુ સાથે અમે એ વખતે જોડાયેલા. દિનબંધુ મુંબઈથી પ્રસિદ્ધ થાય, ધનજીભાઈ જોગદિયા એના તંત્રી. દિનબંધુ 3 ભાષામાં એ વખતે બહાર પડતું હતું, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી. એટલે ધનજીભાઈ એક સંસ્થા પણ ચલાવતા હતા, અખિલ ભારતીય દિનબંધુ કોંગ્રેસ. એટલે એનો પણ હું અમરેલી બગસરા શાખામાં મંત્રી તરીકે હતો ત્યારે. એટલે 64માં આ ગીત દિનબંધુમાં આવેલું, મોકલ્યું હતું, છપાણું. એટલે મને પણ મારી કલમને થોડુંક બળ મળ્યું કે આવા કાંઈક લખવું જોઈએ, આ તો છપાય છે આપણું. એટલે કરતાં કરતાં હું લખવા તરફ વળ્યો. પછી 11માં અને ઘણી નવલકથાઓ એ વખતે વાંચી. મેઘાણીની સોરઠી બારવટિયા, સોરઠી સંતો, સૌરાષ્ટ્રની રસધાર, આ બધા એ વખતે વાંચેલા. મેટ્રિક સુધીમાં તો લગભગ આયા લાઇબ્રેરીમાં હતા એ લગભગ વાંચી નાખ્યા. હું ઘરે પણ લાવતો અને આખી રાત વાંચ્યા કરતો હતો. હવે અમે ઓસરીમાં હું ખાટલો નાખીને સૂતો હતો, પાછળ દિવાલે ફાનસ ટીગાડી અને હું અભ્યાસનું પણ વાંચતો હતો, નવલકથા પણ વાંચતો હતો એ વખતે. એટલે આવી રીતે વાંચન તરફ વળ્યો. વાંચન તરફ વળ્યા પછી લખવા તરફ થોડોક વળ્યો, થોડું લખવાનું. અને એ વખતે છાપાઓમાં ઝગમગ ને એવા છાપાઓ આવતા. અને એ બાળ સાહિત્ય જેવું હતું ને તે રોડકણા વાંચવાની મજા આવતી. એટલે ત્યારે એમ થયું કે આ બધા લખે છે તો આપણે કેમ ના લખાય. એટલે જોડકણા લખવા પણ એ વખતે પ્રેરાયો અને થોડાક લખ્યા પણ ખરા. પછી મેટ્રિકમાં આવ્યો. મેટ્રિકમાં આવ્યા પછી પરીક્ષા આપી. દરમિયાન ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ અને વાર્તાકાર નરેન્દ્ર દવે બગસરામાં 62-63માં હાઈસ્કૂલમાં હેડમાસ્ટર તરીકે આવ્યા, બગસરા હાઈસ્કૂલમાં. એટલે એ આવીને એમણે તો સાહિત્યની પ્રવૃત્તિ ઘણી કરી. 2 વર્ષ 1.5 વર્ષ રહ્યા. એક સાહિત્યની કમિટી બનાવી, એમાં હું ચૂંટાણો મંત્રી તરીકે રહ્યો. એટલે એમણે પણ મને એક પુસ્તક 2 પુસ્તક આપ્યા, ગીત સંગ્રહ ઝંકાર અને એક નવલકથા નવલિકા સંગ્રહ, નરેન્દ્ર દવે. એ વખતે ત્યારે એ વાંચતા અને પછી અમે તો આવું રીતે લખતા. પછી તો ધીમે ધીમે મેટ્રિકની પરીક્ષા આપ્યા પછી કોડીનારમાં હું ગૃહપતિ તરીકે ભણ્યો, છાત્રાલયમાં. હરિજન સેવક સંઘની છાત્રાલય હતી અને ત્યાંના ટ્રસ્ટીઓ ચલાવતા હતા. એટલે હું ત્યાં ગયો. ત્યાં ગયા પછી ત્યાંના વિદ્યાર્થીઓ સાથે રહેવાનો મોકો મળ્યો. ત્યાં લગભગ કોડીનાર તાલુકાના જ બધા વિદ્યાર્થીઓ હતા. એટલે એક નવું વાતાવરણ મળ્યું મને ત્યાં. કોડીનાર હું પ્રથમ વખત ગયો. કોડીનાર તો જિંદગીમાં 64માં મેટ્રિકની પરીક્ષા આપી તરત જ. એટલે હું જિંદગીમાં કોડીનાર મેં જોયેલું નહીં, પહેલી વખત ગયો. થોડાક સમય રહ્યો, પણ એમાં આવું જ છે કે વિદ્યાર્થીઓ સારું રહેવાનું, સારું જમવાનું અને સારું ભણવાનું હોય ને તો જ વિદ્યાર્થી ત્યાં ટકે અને સારી રીતે ભણે. આ બધો થોડોક અભાવ હતો એટલે હું ત્યાં પછી નીકળી ગયો. આવીને બગસરા આવ્યો, એકાદ વર્ષ રહ્યો હોઈશ. ત્યાં ઉપલેટા ભાનુભાઈ વાઘેલા સંચાલિત છાત્રાલય હતું ઉપલેટામાં. ત્યાં હું 2 વર્ષ ઉપલેટા છાત્ર સફાઈ કામદારનું હતું. ત્યાં 2 વર્ષ હું સફાઈ કામદારની છાત્રાલયમાં 2 વર્ષ ગયો. અને બહુ ત્યાં તો મને ઘણું જાણવાનું મળ્યું. ત્યાંથી પાછો મને સરકારી નોકરી મળી એટલે હું પાછો કોડીનાર આવ્યો ખેતીવાડી ખાતામાં.
એટલે ત્યાં 2 વર્ષ રહ્યો. 67માં મારા લગ્ન થયા. પછી બગસરા આવ્યો, બગસરામાં સ્થાયી થયો. 2-3 તો મારી પાસે ઓર્ડર હતા, હું અમરેલી હાજર થયો, પાછો આવીને બગસરા હાજર થયો. એટલે બગસરા પછી મને એમ થયું કે હવે અહીંયા જ રહેવું પડશે, એટલે ત્યાં જ રહ્યો. એટલે ત્યાં પછી બગસરામાં સાહિત્યનું વાતાવરણ બહુ સારું એ વખતે. એટલે પાછો હું સાહિત્ય તરફ વળ્યો. બધા મિત્રો મને મળ્યા, સારા મિત્રો મળ્યા. કુતુભાઈ આઝાદ, પ્રકાશભાઈ પુરા, આવા બધા મિત્રો ઘણા હતા. મારા ચંદ્રાજભાઈ બસિયા અને બધા ઘણા મિત્રો એ વખતે હતા. એ મળ્યા અને સ્નેહી તો ત્યાર પછી આવ્યા. પણ આ બધા મિત્રોના સહવાસે હું સાહિત્ય તરફ એ વખતે લખવા વળ્યો. અને આવી રીતે આમ વળતા વળતા પછી તો નગરપાલિકામાંથી સાહિત્ય તરફ વળ્યા પછી મને બહુ આમ હાઈસ્કૂલ બગસરા આવ્યા પછી હું થોડોક લખવામાં થોડુંક છૂટો પડ્યો. થોડા વર્ષ માટે બંધ કર્યો, પાછો લખ્યો. અને પછી તો 1990માં ફૂલનો પર્યાય આપ્યું. 87માંથી મારા ગઝલો તરફ વળ્યો અને ગઝલો મારી લખાતી હતી. 3 વર્ષ સામાયિકો, લગભગ દરેક સામાયિકો બે વખતે આવતી હતી. અને પછી ફૂલનો પર્યાય મેં આપ્યો. બોલો સાહેબ. યસ, સરસ. આપે ઘણા બધા પ્રશ્નોના જવાબ આપી દીધા. જો કે આપણા જીવનથી માંડીને પુસ્તક સુધીના જે કંઈક પ્રકાશનના અનુભવો એ પણ આપણે કીધા. એટલે મારે જે બીજા પ્રશ્નો કરવા હતા એના કારણે પણ વધારે સરળતા થઈ કે આપે એની વાત કરી. પણ એક પ્રશ્ન હું થોડા પ્રશ્નો ટૂંકાવીશ, સમય થયો છે એટલે. પણ મેં આજે પુસ્તક ખેરમોડે સાહેબનું વાંચતા મને બાબા સાહેબની કોટેશન યાદ આવ્યું. એમણે કીધું કે મારું પુસ્તક પ્રકાશન થયું ત્યારે મને મારા બાળકો જન્મ્યા એના કરતા પણ વિશેષ આનંદ થયો હતો. એટલે આપણા સર્જકોને સ્વાભાવિક છે કે જયારે પુસ્તક પ્રકાશિત થાય ત્યારે એમનો આનંદ એક જુદો હોય છે. આપને કેવા આનંદની અનુભૂતિ થયો તો આપણે તે વખતની આપણી માનસિક સ્થિતિ કેવી હતી જયારે આપણું પ્રથમ પુસ્તક કે પ્રથમ કૃતિ પ્રકાશિત થયું? હા, સાહિત્ય સર્જનનું તો ક્યારે શરૂ થયું એ બહુ ચોક્કસ સમય નથી. પણ દલિત સાહિત્ય તરફ હું ધીમે ધીમે વળ્યો. અને 62માં લખ્યા પછી દલિત સાહિત્ય થોડુંક ધીમું પડ્યું. પાછો 81 આપણે 70 પછી નવનિર્માણ આંદોલન વખતે અને અનામતના 2 આંદોલનોમાં દલિત સાહિત્ય તરફ વળ્યો. એ વખતે ઘણા સર્જકો દલિત સાહિત્ય લખતા હતા એટલે હું એ તરફ વળ્યો. અને મારા ઘણા કવિઓ એ વખતે છપાયેલા. ત્યારે તો કાળો સૂરજ, આક્રોશ એવા બધા સામાયિકો ચલાવતા હતા બધા મિત્રો. એમાં હું મોકલતો હતો. અને એમાં આવ્યું મારી પ્રથમ રચના કવિતામાં આવી. એટલે આવી રીતે હું દલિત સાહિત્ય તરફ વળ્યો. પણ દલિત સાહિત્ય મેં વધુમાં વધુ દલિત સાહિત્યમાં લખ્યું છે. એ વખતે તો ખેમચંદભાઈ ચાવડાનું અભ્યોદય, નયા માર્ગ, સમાજ મિત્ર નટુભાઈનું, નયા માર્ગ ઇન્દુભાઈનું, ગુલજીભાઈ ખુમાણનું દિશા, દલિત ચેતના, એ બધા મિત્રો સામાયિકો મારા કાવ્યો અવારનવાર લગભગ આવતા. અને એ લોકોને ગમે ત્યારે આ 3-4 સામાયિકોમાં તો ફ્રન્ટ પેજ ઉપર મારી કવિતા કે મુક્તક કે છાપતા જતુભાઈ પરમાર ને બધા. અને એ રીતે મને બહુ પ્રોત્સાહન આપતા હતા. ખૂબ સરસ રોકડા સાહેબ. આપના સર્જનની આપણે વાત કરી. પણ ઘણી વખત સર્જકને એવું લાગતું હોય છે કે મારું આ કાવ્ય કે મારી આ વાર્તા
અમુક સાહિત્ય મેગેઝિનમાં છપાયું હોત તો વધારે સારું થાત એવી લાગણી અથવા તો એમનું એવું એક ભાવ જગત રહેતું હોય છે. આપને એ વિશે કેવી પરિસ્થિતિ કેવી સ્થિતિ ઉદ્ભવી કે મારું કાવ્ય અમુક મેગેઝિનમાં છપાયું હોત તો સારું થાત એવો કોઈ રંજ ખરો કે હા એ વખતે શરૂઆતમાં તો એવું થતું હતું કે આ બધા સામાયિકો કવિતા અને પરબ ને બધા જે આવે છે આપણા થોડોક નયા માર્ગ ને બધા હતા સમાજ મિત્ર, ત્યારે એમ થતું હતું કે આપણું આમાં ક્યારે આવે, થોડુંક રંજ પણ થતું હતું અને આવું ક્યારે લખાય, રંજ કરવા કરતા આવું ક્યારે લખાય એની કાળજી બરાબર. બધું રાખવી પડતી હતી. કારણ કે રંજ રાખવાથી કઈ સાહિત્ય સારું સર્જાતું નથી. એને આપણે આને લગોલગ ક્યારે પહોંચીએ બરાબર. ત્યારે એને એમાં પેલું થતું અને એમાં છપાયું. મારું પરબમાં પ્રથમ વખત છપાયું, કવિતામાં પહેલી વખત આવ્યો, પછી તો એટલો બધો આનંદ થયો. એટલે એ રીતે તો આનંદ થાય જ. શબ્દ સૃષ્ટિ કરી એ વખતે હર્ષદ ત્રિવેદીને તો કેટલા વિશેષાંકો બહાર પાડેલા ત્યારે, બરાબર. અને લગભગ એ દરેક વિશેષાંકમાં તો અમારી રચના કે બધું હોય જ. હા એટલે આવી રીતે એક આનંદ તો થાય જ, પણ આનંદ કરતાંય એના જેવું ક્યારે લખાય એની ચિંતા વધુ કરવાની જરૂર છે. ખૂબ સરસ. આજે આપણી પાસે પરબ, શબ્દ સૃષ્ટિ કે ફાર્બસ આ પ્રકારના જે તે વખતના સક્ષમ સામયિકો હતા એની સામે બિલકુલ ઊભું રહી શકે એવું શ્રેષ્ઠ સામયિક હયાતી આપણી પાસે છે. એટલે હવે પછીની આપણી પેઢીને આપણી પેઢીને આજની આપણી પેઢીને કોઈ ચિંતાનું કારણ મતલબ રંજ રહેશે નહીં. એટલે આપણે એટલી હરણફાળ ભરી છે અને આપણા સક્ષમ વિવેચકો પણ એટલા સક્ષમ થયા છે. સાહેબ, આપણા જીવનમાં આપણને એવો કોઈ શોખ ખરો કે આ મારો એક વિશેષ શોખ છે, અને એ જો એવો શોખ હોય તો આપ એને કઈ રીતે જુઓ છો આજના સંદર્ભમાં? હા હા, તો શોખ તો હોય જ છે દરેકને, પણ મને વધુ શોખ છે વાંચનનો શોખ. હું જ્યાં બેઠો જ્યારે જે સમય મળે ત્યારે કંઈક ને કંઈક વાંચ્યા જ કરતો હોઉં છું. અને વાંચવાની મને બધું મજા આવે. નવરા બેસવા કરતા વાંચવાની બધું મજા. કાંઈ પણ છાપવું કે કઈ પત્રિકા કે મેળવવું હોય તો એ. અને એક બીજું હયાતી તો સારું છે જ, હયાતીમાં તો છે જ, પણ હયાતી હવે ત્રિભાષિક છે ને, હવે એને અત્યારે આપણા બધા સામયિકો બંધ થઈ ગયા છે એટલે દ્વિભાષિક કરવાની જરૂર છે. લાંબો સમય રાહ જોવી પડે છે. આ એક થોડીક મારી સૂચન છે. હયાતી સરસ સરસ. હરેશ મંગલમ સાહેબ ને બધા મિત્રો ને, હા હા, હા, ગઢવી સાહેબ પણ છે એમાં જોડાયેલા ગરી સાહેબ બધા મિત્રો. બહુ સરસ. ત્રિભાષિક છે એટલે ઘણો લાંબો સમય જાય. વર્ષમાં હા 4 અંક આવે. હા, દ્વિભાષિક થાય તો વધુ, એ લોકો જો કે થોડુંક કામ કરવાની પેલી થશે, પણ બિલકુલ. દ્વિભાષિક થાય તો વધુ. અત્યારે આપણે દયા માર્ગ, સમાજ મિત્ર, દલિત ચેતના બધા બંધ થઈ ગયા. આપણે હવે આમ તમે જુઓ ને સાહિત્ય ક્ષેત્રે પાંગળા થતા જઈએ છીએ. બરાબર. બિલકુલ. આપણે આપની જે ભાવના છે ને લાગણી છે એ તમામ મિત્રો સાંભળી રહ્યા છે, અને એમાં દલિત સાહિત્ય અકાદમી નો આખો પરિવાર સાથે છે, એટલે હા 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 કદાચ એના વિશે મંથન જરૂર થશે. આપની જે કૃતિઓ રચાઈ છે એની સાહિત્ય સર્જક હંમેશા પોતાનો કોઈને કોઈ ઉદ્દેશ એમાં સિદ્ધ કરતો હોય છે, અને આપણું સાહિત્ય સ્વદેશ જે છે એ તો સર્વવિદિત છે. પ્રવીણ ગઢવી સાહેબે પણ એમના વિવેચન ગ્રંથમાં લખ્યું છે, અને એ ઉદ્દેશપૂર્ણ જ છે. બાબા સાહેબની જેમ વાત કરીએ, આપનો ઉદ્દેશ એની પાછળ કોઈ ખાસ વિશિષ્ટ રહ્યો છે આપણા સાહિત્ય સર્જન પાછળ, અને એ આપણી કઈ કૃતિઓમાં સિદ્ધ થયો હોય એવું આપણને લાગે છે? દરેક સાહિત્ય પાછળ કે કવિતા પાછળ કંઈક ને કંઈક ઉદ્દેશ તો હોય જ છે. યસ. એ ઉદ્દેશ વગર લખાતો નથી. મારો એક કાવ્ય છે, એમાં મેં લખ્યું છે. એ કાવ્યનો ફારૂક શાહે હિન્દીમાં અનુવાદ કરી અને દલિત સાહિત્ય વાર્ષિકી અંક દિલ્હીથી બહાર પડે એમાં એ પ્રગટ થયેલ છે 1912માં. એમાં એક છે કે ગીતમાં ગઝલમાં જૂની જૂની પડતર વાતો
હમ માનસમાં અંકબંધ પડી છે. હમ જૂની જૂની પડતર વાતો માનસમાં આંખ બંધ પડી છે. પાછળથી મારેલી લાતો નસ નસમાં આંખ બંધ પડી છે. અને બીજી એક ગઝલ છે ઉનાકાંડ વિશેની. ઉનાકાંડ સર્જાયો ને ઉનામાં, ત્યારે એક ગઝલ લખી હતી. હમ સિતમ બેફામ ગુજારી તમોએ હદ વટાવી છે. હમ સિતમ બેફામ ગુજારી તમોએ હદ વટાવી છે. પશુતા થઈને અવતારી તમોએ હદ વટાવી છે. જરા છાંટોય માનવનો તમારામાં નથી જોયો. જરા છાંટોય માનવનો તમારામાં નથી જોયો. હતા દાનવના ચિત્કારી હતી દાનવની ચિત્કારી તમોએ હદ વટાવી છે. આમાં આપણે દરેક કાવ્યમાં કાંઈક ને કાંઈ હેતુ કે આશય કે હોય જ છે. એટલે આપણે સમાજમાંથી લેવાનું છે અને સમાજને કંઈક આપવા માટે, હેતુ સિદ્ધ કરવા માટે આપણે સર્જન કરવાનું હોય છે અને એ થતું જ હોય છે. ખાસ કરીને દલિત સાહિત્યનો ઉદ્દેશ સામાજિક પ્રતિબદ્ધતા છે, સામાજિક પરિવર્તન છે. હા હા કારણ કે દલિત સાહિત્યમાં આનંદની પ્રાપ્તિ એ તો મારા ખ્યાલથી કોષો દૂર છે. કારણ કે પોતાના અનુભવો, પોતાની યાતનાઓ, વેદનાઓને પ્રગટ કરે છે. તો દલિત સાહિત્યમાં સામાજિક પ્રતિબદ્ધતા વિશે આપ શું માનો છો? હા હા અને દલિત સાહિત્યમાં હા હા બોલો. સામાજિક પ્રતિબદ્ધતા હોવી જરૂરી છે. હમ સામાજિક દરેક સાહિત્યમાં સામાજિક પ્રતિબદ્ધતા એ સાહિત્યનું કે કવિતાનું પ્રાણ છે. પ્રતિબદ્ધતા ન હોય તો કવિતા બનતી નથી. કંઈક બરોબર. તો પ્રતિબદ્ધતા હોવી જોઈએ. પ્રતિબદ્ધતાને વળગી રહેવું જોઈએ. એના વગર કવિતા બને નહીં. કવિતા બને તો એ પ્રાણ વગરની નિસ્તેજ બને. એટલે વેરી કવિતા તો પ્રતિબદ્ધતા તો હોવી જોઈએ હમ અને પ્રતિબદ્ધતા ટકાવી રાખવી જોઈએ. બરોબર. હા યસ, બહુ સારી વાત છે સાહેબ. કારણ કે બાબા સાહેબે કીધું છે કે આપણું સાહિત્ય આપણા સમાજની સંવેદનાઓ અને વેદનાઓને બહાર લાવવા માટેનું હોવું જોઈએ. એમના દુઃખોને પ્રગટ કરનારું હોવું જોઈએ ને ભવિષ્યમાં એ કઈ રીતે આગળ વધારે નૈતિક રીતે આગળ વધી શકે એ માટેનું હા હોવું હા જોઈએ. આપની વાત બિલકુલ સાચી છે. વચ્ચે એક પ્રશ્ન એ પૂછી લઉં, નટુભાઈ પરમારની પણ એ અપેક્ષા છે કે સૌરાષ્ટ્રમાં આપણા કેવા અનુભવો રહ્યા છે? ખાસ કરીને આપણને જે ત્યાંની જે આખી લોકાલિટી છે એ સાથે એક બહુ જ જાતિગત રહી છે. તો એ શું પરિસ્થિતિ આપની રહી છે તે સમયની અનુભવો? હા હા એટલે એમાં એવું છે, ગ્રામ્ય વિસ્તારમાં બીજા પ્રદેશો કરતા અમારે થોડીક ઓછી તકલીફ છે. હમ અનુભવો પ્રમાણે એમ છે કે ત્યાં ગ્રામ્ય હમ વિસ્તાર છે જ, પણ હમ જે બીજા પ્રદેશો આપણે બીજા જે પ્રાંત છે એના હમ કરતા સૌરાષ્ટ્રમાં થોડીક ઓછી તકલીફ છે એવું હમ મારું માનવું છે. અને એ લોકો સમાજ સાથે એમ તો હળી મળીને બધા રહે છે. હમ ક્યાંક તકલીફ હશે કોઈ ગામમાં ક્યાંક, પણ અમારે હમ અહીંયા સૌરાષ્ટ્રમાં તો વરઘોડા કાઢી શકે છે, બેન્ડ વાજા વગાડી શકે છે, ડીજે વગાડી શકે છે. સૌરાષ્ટ્રમાં હમ કોઈ તકલીફ નથી. હમ બરાબર. એટલે એક જુદી પરિસ્થિતિ ધીમે ધીમે હવે નિર્માણ થઈ રહી છે. કારણ કે એક સમયનું સૌરાષ્ટ્ર અને આજે બદલાતી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે એમ કહી શકાય. હા હા આપની કવિતા પર સૌથી વિશેષ પ્રભાવ કોનો રહ્યો છે? હા હા સૌથી પ્રભાવ વિશેષ રહ્યો હોય તો પીડા, હમ વેદના, હમ એ મુખ્ય છે. મને કે કોકને બરાબર. પીડા થતી હોય ને આપણને જે સંવેદના જાગવી જોઈએ અને જાગે અને જગાવે હમ એનું નામ હમ પીડા અને એનું નામ કવિતા. એટલે બરાબર. મારી કવિતામાં તો લગભગ પીડા અને વેદના, વ્યથાઓ હા હા એનો પ્રભાવ વધુ હોય છે. અને હમ એમાં એ કુદરતી આવી જાય છે. એમાં કઈ આયાસ બરાબર. કરવાની જરૂર રહેતી નથી. અને હું બરાબર ક્યારેક ક્યારેક કહું કે લલિત હા સાહિત્ય અને ગઝલો લખતો હોઉં ને એમાં હા પણ એકાદ શેર એમાં એવું આવી જાય છે, હમ વ્યથા વાળો. એટલે હમ એ તો કુદરતી આવી જાય, આયાસ કરવાની જરૂર નથી રહેતી, આવી જ જાય છે. હમ હમ હા આપના સર્જનને
અથવા તો સર્જનની સાથે સાથે આપણે જે કોઈ લખાણ કર્યું હોય વિવેચન વગેરે, હા, હા. આપને કેટલાક પુરસ્કારો પ્રાપ્ત થયા હોય અને તે સમયની આપણી સ્થિતિ કેવી છે? કારણ કે એ બહુ જરૂરી છે આપણા સમાજમાં. સર્જકોને કંઈક ને કંઈક જયારે એમને પોખવામાં આવે છે ત્યારે એમની એક ભાવના જુદી હોય છે. આપ શું માનો છો? આપના તરફથી એવી કોઈ પ્રતિક્રિયા? હા, પુરસ્કાર ને એ તો ભલે તો સારું છે, પણ પુરસ્કારની અપેક્ષા એથી લખાતું નથી. હમ. પુરસ્કાર મળે તો જ લખવું એવું કઈ હોતું નથી. નયા માર્ગ મારફત 1987માં ત્યારે જે લખતો હતો ને એના ઉપરથી સમગ્ર દલિત, મારો એક પણ સંગ્રહ દલિત કાવ્ય બાદ પડેલ નથી સંગ્રહ. છતાં એ વખતે જોસેફ મેકવાન, કિશન સોસા અને હું અમે ત્રણેયને નયા માર્ગ મારફત ધનજી કાંતિ પારિતોષિક મળેલા. સુરેન્દ્રનગર શબ્દલોક દ્વારા. એટલે સમગ્ર કવિતાઓને ધ્યાને લઈને એમણે વ્યથા અને વેદનાને ધ્યાને લઈને એ વખતે પુરસ્કાર આપેલો. એટલે એ એવોર્ડ કરતા પણ વધુ મારે મનતો કહેવાય. સાચી વાત છે. આપણે કોઈ એવોર્ડ થી અપેક્ષા એ લખવાનું હોય તો એ બિલકુલ. હું એમાં માનતો નથી. અને બળી જાય તો જી. આનંદની વાત છે, પણ એમાં કઈ હા, એકદમ આ ભળે તો જ આ લખવું એવું કઈ બિલકુલ. શરતી લખાય નહીં. બરાબર, એ વાત સાચી છે. એમાં પણ આ પરિસ્થિતિ પ્રકરણ શું છે કે હંમેશા સર્જક જયારે લખતો હોય છે ત્યારે એનો એક એક શબ્દ એક એક પુરસ્કાર હોય છે અને હા, એને એટલી આનંદની અનુભૂતિ થતી હોય છે. પણ આનંદની અનુભૂતિની બરોબર. પાછળ એક બહુ મોટું વેદનાનું જગત હોય છે. અને જયારે પોતાના સમાજની વ્યથાને મૂકે છે ત્યારે એનો એક એક શબ્દ ખરેખર એક એક પુરસ્કારથી ઓછો નથી હોતો. હા, હા, હા. એક છેલ્લે પ્રશ્ન એ પૂછું છું, સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને, હાજી, હાજી. કે આપ આવનારી પેઢીને શું સંદેશ આપવા માંગો છો? જેથી હા, હા. સૌથી મોટો આ પ્રશ્ન તો એ છે કે આવનારી પેઢી આપને એ યાદ રાખી શકે અને ભવિષ્યમાં પણ હા, હા. એ વિચારી શકે કે આપણે કઈ રીતે આગળ વધવું જોઈએ. આવનારી પેઢી નવા સર્જકો માટે તો નવા તો આપણે કહીએ છીએ, બાકી તો એ પણ નવા સર્જકો માટે લખવામાં સાહિત્ય સર્જન કરવાની ખાસ જરૂર છે. હમ. પ્રતિબદ્ધતા જળવાઈ રહેવી જોઈએ. બરાબર. પ્રસિદ્ધિની લાઈમાં હા. સાહિત્ય લખવું નહીં. કે અહીંયા છપાઈ જાય એટલે અહીંયા મને આનંદ થાય. સાહિત્ય સત્વ તત્વ વાળું હોવું જોઈએ. સત્વ તત્વ હા. વગરનું સાહિત્ય પીરસાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને બરાબર. આ સાહિત્યમાં સાહિત્ય સર્જન વેળાએ હમ. સમાજની સમસ્યાઓને, પ્રશ્ન શિક્ષણને અને પીડા વ્યથાને ધ્યાનમાં રાખીને દરેક નવા સર્જકો એ લખવાની જરૂર છે. ખાલી પ્રસિદ્ધિ સાચી વાત માટે છે. લખવાની જરૂર નથી. બિલકુલ. અને એ લખાય પણ નહીં, લખવું પણ નહીં. બિલકુલ. મારે જે પ્રશ્નો પૂછવા હતા એમાંથી ઘણું બધું આપે સંવાદ દ્વારા આપ્યું છે. આપણા સાહિત્યની વાત, જીવનની વાત, જે થયેલા અનુભવોની વાત, સાહિત્ય પ્રતિબદ્ધ જ હોવું જોઈએ. કારણ કે પ્રતિબદ્ધતા વિનાનું સાહિત્ય સાહિત્ય નથી, એમાં સત્વ નથી હોતું. અને આપે કહ્યું તેમ કે બીજું લખવાનો કોઈ મતલબ નથી. ખરેખર આપણા સાહિત્યમાં ઘણી જગ્યાએ એ પ્રકારનું ચાલતું હોય છે. પણ છતાંય આપણે સાહિત્યકારો પાસે એવી અપેક્ષા રાખીએ કે જે સમાજમાંથી આપણે બહાર આવ્યા છે, અને બાબા સાહેબે કીધું હતું તેમ જીવનને પ્રતિબદ્ધ રહીને જ સાહિત્યનું સર્જન થઈ શકે. પ્રતિભાષામાં પ્રકાશિત કરીશું એમના પ્રશ્નોના જવાબો સાથે. અને ખુલ્લા મનથી એમાં આપ લખી શકો છો. લખી જ રાખ્યા આપણે જે સંવાદ કર્યો અને મિત્રોના પણ જવાબ આપ્યા એ બદલ આભાર વિધિ માટે હું આપણા પારગી સાહેબને વિનંતી કરું કે આગળની કાર્યવાહી કરે, સંચાલન કરે. અને આપનો આભાર. અને થેન્ક યુ. ધન્યવાદ. ખૂબ સરસ ચર્ચા પણ રહી. પારગી સાહેબ. જી જી જી, ધન્યવાદ. સરસ સંવાદ રહ્યો. આપણો સંવાદ હા, સાહિત્ય માટેનો છે એટલે સરસ રીતે સંવાદ ચાલે એ બહુ જરૂરી પણ છે. અને ગોખલા સાહેબે બરોબર. ખૂબ સરસ સપોર્ટ કર્યો. એમની સરસ વાતો કરી, એમના સાહિત્યની પણ વાત કરી, અને એમની સર્જન યાત્રા આખી આપણી સામે મૂકી આપી છે. એમાં સમયના મર્યાદાને કારણે ઘણું રહી પણ જતું હોય,
એટલે હજી રહી જે જતું કહેવાનું છે. હોય એ લેખિત આપણને આપશે. પણ સેક્રેટરી સાહેબ આભાર દર્શન કરે પેલા એમને એક બે ગઝલોના શેર આ જે ચર્ચા ચાલે છે એ સંદર્ભે મને કહેવાની ઈચ્છા થાય છે. જૂનું જૂની પડતર વાતો માનસમાં અકબંધ પડી છે, પાછળથી મારેલી લાતો નસ નસમાં અકબંધ પડી છે, દીવા પાસે દીવો લઈને અંધારે અથડાયા ઝાઝા, અંજવાળું દેનારી વાતો ફાનસમાં બંધ પડી છે. ફાનસમાં હક બંધ પડી છે. ફાનસમાં આગ બંધ પડી છે. યસ, સર્વે લોકો એક માનસ જ માનસ હમ. હા હા સર્વે લોકો એક જ માણસ એવા મીઠા બોલે બાંધે, વિશ્વાસોની રાખ ચલો બાંધે બાકસમાં આગ બંધ પડી છે. એમ એ જે બાકસમાં હક વેદના બંધ છે પડી એ વાત છે દલિત સાહિત્યની અને એની જે પારખી સાહેબ અભિવ્યક્તિ. જી જી એક મિનિટ હું લઉં છું. જી જી બોલો બોલો. એક મિનિટ. હા બોલો. મને ગમતી એક ગઝલ હું રજૂ કરું છું. હા બોલો. આપણે વાંધો ન હોય તો. બરોબર? હા ખરો ખરો હા વાંધો નહીં એક મિનિટ હા મિનિટ હા બોલો હા બોલો. હા બરાબર એની સામે વાંધો છે ભાઈ. હા હા ખાલી દરવાજા ખખડાવે જી એની સામે વાંધો છે ભાઈ. પાછા આવીને ચીડાવે એની સામે વાંધો છે ભાઈ. જખમો ઉપર જખમો આપે એની ક્યાં ફરિયાદ કરી છે. હા હા માથેથી મીઠું ભભરાવે એની સામે વાંધો છે વાંધો ભાઈ. છે. જખમો ઉપર જખમો આપે એની ક્યાં ફરિયાદ કરી છે. માથેથી મીઠું ભભરાવે એની સામે વાંધો છે ભાઈ. આગળ જાઓ, બેશક જાઓ, જી એની ઈર્ષા કોણ કરે છે. આગળ જાઓ, બેશક જાઓ, એની ઈર્ષા કોણ કરે છે. પાછળ ચડવાના ચક્રાવે એની સામે વાંધો છે ભાઈ. એના શ્વાસો તો એના છે, એમાં વાંધો હોઈ શકે ના. જી એના શ્વાસો તો એના છે, એમાં વાંધો હોઈ શકે ના. બીજાના શ્વાસો રૂંધાવે એની સામે વાંધો છે ભાઈ. રોજ ભરોસો વાવું છું જી ને અઢળક પાણી પાવું છું. રોજ ભરોસો વાવું છું અને અઢળક પાણી પાવું છું. બીજા આવીને કરમાવે એની સામે વાંધો છે ભાઈ. આખી છેલ્લો શેર છે. એના હિસ્સાનો સૂરજ એ ઘરમાં રાખે, સોને રાખે. એના હિસ્સાનો સૂરજ એ ઘરમાં રાખે, સોને રાખે. બીજાનો સૂરજ ઉઘરાવે એની સામે વાંધો છે ભાઈ. બીજાનો સૂરજ ઉઘરાવે એની સામે વાંધો છે. જી જી આભાર. સરસ ધન્યવાદ. સરસ આ ગઝલ એકવાર અહીંયા એક સંમેલનમાં વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ હતો અને સાકેત સાહેબ સાક્ષી છે એટલે કહું કે એ ગઝલના શેર મેં પ્રસ્તુત કર્યા ને તો આખા હોલમાં તાળીઓ જ પડી હતી દરેક શેર. હા એટલે હા એ સાકેત સાહેબ વાત કરશે અને એક પંક્તિ કહીને સાકેત સાહેબને હું આભાર દર્શન માટે વિનંતી કરીશ, પણ આ ગઝલની બે પંક્તિઓ કહ્યા વગર રહી શકતો નથી. ભીમનું ભણતર ભણો સંગડા પછી જય બોલો. જય રદ બોલો. ભણી હા પગલા ગણો સંગડા ભણો પછી જય બોલો. પછી જય બોલો. હા પછી જય બોલજો. ફક્ત નારાઓ લગાવવાથી કશું વળશે નહીં. એકતાનું ઘર ચણો સંગડા પછી જય બોલજો. વાહ ધન્યવાદ. સાકેત સાહેબ આભાર દર્શન કરશે. સૌ વડીલ મારો અવાજ આવે છે ને સર? હા હા આવે હા છે. ભાઈ સૌ વડીલ મિત્રોને મારા વંદન. એક સરસ મજાનો આ વિચાર આમ તો અમને ને પારઘી સાહેબને 6 મહિના પહેલા આવેલો હા હા અને છેલ્લા એકાદ મહિનાથી સરસ મજાનો આ કાર્યક્રમ થાય છે. અજવાડાના સ્વામી થોડોક ટેકો કરજો, ભીતરના અંધારામાંથી નીકળવાની આ વાત છે સાહેબ. સરસ મજાનું શીર્ષક, સમ્યક સર્જક સંવાદ શ્રેણી. આપણા સર્જકોની કેફિયત. સરસ મજાની થોડીક વાત આજે આવી. આપણે બધા વચ્ચે શક્ય છે કે ક્યાંક મતભેદ હોઈ શકે, મનભેદ નથી. મતભેદ આપણું હોય વિઝન શકે. સ્પષ્ટ હોવું જોઈએ. આપણું વિઝન, આપણે શું લખવું છે, આપણે શું બોલવું છે, આપણે શું કરવું છે, આપણે એ બાબતમાં વધારે સ્પષ્ટ હોવા જોઈએ. નિલેશભાઈનો કાવ્ય સંગ્રહ અહીંયા કાર્યક્રમમાં મારે 2 મિનિટ બોલવાનું હતું ત્યારે મેં આ વાત થોડીક કરી હતી કે અભાવગ્રસ્ત જીવનમાં આપણા અનુભવો જુદા છે. બીજા લોકોના અનુભવ કરતા આ દેશમાં રહેવાવાળા આપણો અનુભવ જુદો છે.
આ આપણું દર્શન હોવું જોઈએ, સ્પષ્ટ આમાં દર્શન હોવું જોઈએ. બીજી વાત, આપણો અનુભવ બીજા કરતા જુદો છે સાહેબ. અનુભવ જુદો છે, અનુભૂતિ જુદી છે, એટલે આપણી અભિવ્યક્તિ પણ જુદી હોવાની. કોઈ એને વિદ્રોહ કે, કોઈ એને વિરોધ કે, કોઈ એને વિશ્લેષણ કે, જેને જે કેવું હોય કે. તો અનુભવ, અનુભૂતિ, અભિવ્યક્તિ, ચોથો મુદ્દો આવે છે અભિગમ. બીજાનો અભિગમ હોય એ શક્ય છે કે આપણો અનુભવ ન હોય. દાખલા તરીકે 1850માં એક સરસ મેની વાત મુકાયેલી કે પહેલા આજ સુધીના જે ધર્મ ને કેન્દ્રમાં રાખીને શ્રદ્ધાને આગળ કરીને જે સાહિત્ય સર્જાતું હતું, એની પહેલા એક જ શબ્દ તમે મૂકો. થોડાક વર્ષો હવે ચાલો આપણે બુદ્ધિને આગળ મૂકીએ અને એક નવી વાત વિશ્વ સાહિત્યની અંદર આવી. હમણાં રોહિત સાહેબે જે વાત કરીએ, સાંસ્કૃતિક અભિગમને આજ સુધી આપણે આગળ મૂક્યો છે. અને આજે બંને વડીલ મિત્રોએ જે વાત કરી એ જ હતી કે હવે આપણી સાંસ્કૃતિક પ્રતિબદ્ધતાને બદલે સામાજિક પ્રતિબદ્ધતાને આપણે આગળ મૂકીએ. બસ મને લાગે છે કે દલિત સાહિત્ય સમ્યક સર્જક સંવાદ શ્રેણી એની કેફિયત, એમાંથી આપણે આ જે વસ્તુ અત્યારે આપીએ છીએ એ માટેનો સરસ મજાનો એક આ યોગ રચી આપવા માટે ત્રણેય મિત્રો, પારઘી સાહેબ, રોહિત સાહેબ, આનંદભાઈ વસાવા, ત્રણેયનો આભાર માનું છું. લોહાર સાહેબ, શિવજી રૂખડા સાહેબ પોતાનો સમય આપી અને આપણી સાથે એને મુક્ત મને જે ચર્ચા કરી, પોતાની વાત કરી, પોતાના અનુભવ, અભિગમ, સરસ મેની વાત કરી, એનો પણ વિશેષ આનંદ. વડીલ મિત્રોથી માંડીને અનેક અધ્યાપકોથી માંડીને અનેક મિત્રો આ જોડાયા. હવે યુટ્યુબમાં આ વાત મુકાશે, એનો પણ વિશેષ આનંદ. અને મને આ સમયે બોલવાની તક આપી, આભારમાં મારું નામ મને પસંદ કરવા બદલ પણ ત્રણેય મિત્રોનો આભાર માનું છું. છેલ્લે ફરી પછી એ જ વાત, અજવાડાના સ્વામી થોડોક ટેકો કરજો. અંતે તો આપણે આ ભીતરના અંધારામાંથી નીકળવાની જ વાત છે, એનો આ પ્રયત્ન છે. આશા છે કે આવતા દિવસોની અંદર આપણો આ પ્રજ્ઞા પર્વ તરીકે આ શ્રેણીનું નામ ઉજ્જવલ બનશે. સૌને વંદન, સૌનો આભાર, પ્રત્યક્ષ પરોક્ષ સૌ કોઈનો આભાર. આભાર. થેન્ક યુ સૌનો બટુભાઈ. આભાર.